વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે। પૂર્વ પ્રમુખે બાયો ચડાવી છે અને સાથે વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન જે જિલ્લા પ્રમુખ છે એમની સામે બાયો ચડાવી છે। જે રીતે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જિમ્મેદાર હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પરિણામ આવવા બદલ આ ઉઠાવ્યો છે અવાજ। તો આગેવાનોની દિલ્હી જઈને રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે। મળતિયાઓને ટિકિટ આપી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। પૂર્વ પ્રમુખે આ ગંભીર આક્ષેપો વર્તમાન ધારાસભ્ય અને સાંસદો પર કરવામાં આવ્યા કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી।